જય માતાજી બધાને. અને હું ઇન્દ્રજીતસિંહ નાથુભા જાડેજા, વોર્ડ નંબર 17-18 રાજકોટ. હવે એમાં હું કહેવા એવું માગું છું કે આપણે કોઈ રાજકારણી માણસ નથી, લોકશાહી છે. અને મને એક વિચાર આવ્યો છે કે હું કોઈ ક્યાંય હાઇલાઇટ આપણે થયા નથી ને આપણે કોઈ વિવાદમાં નથી. 17-18 નંબરમાં ભાજપ, કોંગ્રેસ કે આપ જી કોર્પોરેટરો ચૂંટાય 17-18માં, મને ઠીક એવું લાગશે મારી ટીમને કે ભાઈ આ કોર્પોરેટર કામ કરે એવા છે, થોડું ઘણું રાતે અડધી રાતે ફોન ઉપર મદદ કરે, ટાણે ઊભા રહીએ, એના માટે હું જાહેરાત કરું કે ભાઈ રાતે મદદ, દિવસ બપોર રાત જોયા વિના ફોન કરી તો ફોન ઉપડે, મદદ કરે. એના માટે કહેવા એવું માગું છું કે ભાઈ મારે પાસે 17 નંબરમાં મારે રહેણાંક છે અને મારી દુકાનો, ને 18 નંબરમાં મારી ઓફિસને રહેણાંક 18 નંબરમાં છે, બરોબર. તો મારી લોકચાને એવી છે હવે જાજેને તો કાંઈ નહીં, 17 નંબરમાં હું 7-8 હજાર વોટિંગ કરાવી શકું તેમ છે. અને કોઠારિયા બાજુ આપણે જે 18 નંબર વોર્ડ આવે એમાંય 6-6.5 જેવું આસપાસની વોટિંગ કરાવી શકું એમ છો. હવે મારે કોઈની મદદ ઓમ નથી જરૂર, પણ મને એવું અંદરથી એવું લાગે કે મારે કંઈક કરવું જોઈએ. અને આપણે કંઈ હાઇલાઇટ થવા માટે નહીં, કોઈ વાદ વિવાદમાં મારે ક્યાંય આવવું નથી. વાદ વિવાદ છે નહીં, કોઈ રાજકારણમાં કોઈ બીજું ત્રીજું કાંઈ છે નહીં, કોઈ માથે નહીં લઈ લેવા. હવે મારું કહેવાનું એમ છે કે ભાઈ 17-18માં મારા કીધે થાય એટલી હું મદદ કરીશ, બરોબર. અને વોટિંગ મારા તરફી મને એમ લાગશે કે ભાઈ આ ઉમેદવાર બરોબર હે, આપ ન હોય તો ભલે, ભાજપ ના હોય તો ભલે, કે કોંગ્રેસ ના હોય તો ભલે. હવે એને એક હું જાહેરાત કરવા માગું કે ભાઈ મિનિમમ 7-8 હજારનું વોટિંગ કરાવી દઈશ 17-18માં, જેટલા મારે કીધે થાય એટલું કરીશ. મારી ટીમ દ્વારા મહેનત કરશું સખત. અમારે કાંઈ રૂપિયો જોતો નથી કોઈનો, પણ મારે એ વિચાર છે કે મારે એમાં 50% પૈસા વાપરવા છે, બરોબર. એ જો સારી સેવા કરે, ચૂંટાય પછી હારી જાય તો પ્રશ્ન અલગ છે, બધે જીતે એવી મારી શુભકામના છે. પણ હું 50% એમાં એમાઉન્ટ વાપરીશ 17-18 નંબર વોર્ડમાં, બધાય કોર્પોરેટર ભાઈઓ મિત્રોમાં, કે મને એવું લાગશે કે આ વ્યવસ્થિત છે અને આ કરશે, મારું થોડું ઘણું આપણે 17-18માં થોડું કામ કરશે, એના માટે છે, બરોબર. ક્ષત્રિય સમાજ તો અમારો ભાઈ એવું છે કે ભાઈ 2 વોર્ડમાં 17-18માં ક્ષત્રિય સમાજ જ છે અમારા. અમે 18 વલણ હારે રાખીને જ હાલવાવાળા છીએ ક્ષત્રિય સમાજ. અમારે કોઈ એવું નથી કે ભાઈ આ સમાજ આ ને ઓલો સમાજ, બધા સમાજ અમારા માટે હરખા જ છે, સર્વમાન્ય. એટલે અમારે એવું કાંઈ નથી. મને એવું ટીમમાં એવું લાગશે કે ભાઈ આમાં ભલે અમારા ક્ષત્રિય હોય, જો કામ નહીં કરતા હોય તો પછી જે કામ કરતા હોય છે ને એના માટે હું પ્રચાર કરીશ, એને મારું 7-8 હજારનું વોટિંગ કરાવી દઈશ અને મારા ખુદના પૈસા એમના માટે હું વાપરીશ.